શ્રીમદ ભાગવત જ્ઞાન યુક્તિ કથા ચોથો દિવસ ખેરપુર ગામે અને મહાવેરાએ અને વિપરેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ અને શક્તિના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યુક્તિ આ ગંગા તમારા આંગણે આવી છે. આપણે બધાએ એમાં ડૂબકી લગાવી અને પુણ્ય કમાવીએ. આજ્યા પરિવાર દ્વારા આ કથાનું ખૂબ સુંદર અને સરસ આયોજન કર્યું છે. શ્રી હમણાં જે ભાઈએ કીધું કે ભાગવત કોણ બેસાડી શકે? જેના ભાગ્યમાં હોય એ જ ભાગવત બેસાડી શકે. કહેવાય કે કેટલા જન્મના પુણ્ય એકત્રિત થાય ત્યારે ભાગવત કરાય અને પછી સંભળાય. તમારા ભાગ્યમાં હોય તો જ ભાગવત તમે સાંભળી શકો. તમે બધા બળભાગી છો કે આ સાનિધ્યની અંદર આપણે શ્રીમદ ભાગવત ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રની અમૂલ્ય લીલાઓનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વિહાભાઈ જેઠીદાસ, રણછોડદાસ અને સવિતાબેન વિહાભાઈ, વિપુલભાઈ અને મયુરભાઈ અને આ આખું કહેવાય કે આજ્યા પરિવાર દ્વારા આપણને આ સંપૂર્ણ લાભ મળ્યો છે. એટલે એમને તાળીથી આપણે વધાવીશું યજમાનને. અહીંયા કડીથી અમારું એક મંડળ આવ્યું છે બહેનોનું, મહાકાલેશ્વર મહિલા મંડળ જે આ બાજુ બેઠા છે એને પણ આપણે તાળીથી વધાવીશું. અહીંયા કથામાં તમામ શ્રોતાઓ છે એમના મારા વ્યાસપીઠ પરથી જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ બોલો. બનવારી બનવારી શ્યામ કથા આવે. સૂર્યવંશી ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થાય એની થોડી કથા છે. એના પછી આપણે કૃષ્ણ જન્મ ઉત્સવ કરીશું. એ પેલા આપણે રામચરિત માનસમાં પ્રવેશ કરીએ. મંગલ ભવન મંગલ
કર્યો અને ભગવાન રામનું ગુણગાન કર્યું. એકવાર ભગવાનનો આપણે જય જયકાર કરીશું. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આપણે જય નહીં બોલવાની, બેનો જ બોલશે. રામચંદ્ર ભગવાન કી જય. હા, આવી જય બોલો તો અમને મજા આવે. હવે 3 વાર આપણે ભગવાનનો નાદ કરીએ, હાથ અદ્ધર કરીને. પરમાત્મા રામ મર્યાદા પુરુષોત્તમ છે, એ રાજા છે, ધીરાજા છે, એમનું આપણે સ્વાગત કરીશું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, વંદે વંદે. ભગવાન રામનું જીવન ચરિત્ર અજ રાજાના લગ્ન ઇન્દુમતી સાથે થયા અને એમના ત્યાં દશરથ રાજાનો જન્મ થાય છે. એટલે આપણે સંક્ષેપમાં એનું આંકલન કરીશું. કૈકેયી સુમિત્રા એમની રાણી છે, કૌશલ્યા. અગ્નિકુંડ નારાયણમાં અગ્નિદેવ પ્રગટ થયા અને ખીર લઈને આવીને 3 રાણીને અડધા ભાગે વેચે છે. કારણ કે રાજા દશરથને ત્યાં સંતાન ન હતું અને પૂછેશ્રી યજ્ઞ કરાવ્યા દ્વારા યજ્ઞ નારાયણ પ્રગટ થાય છે અને ખીરની પ્રસાદ લઈને આવે છે અને 3 રાણીને ખીર આપવામાં આવે છે. અને 3 રાણીને સરખો ભાગ વેચે અને ખીરનો પ્રસાદ લીધે ગર્ભાવસ્થા થાય છે. અહીંયા ભગવાનનો જન્મ ચરિત્ર બતાવવામાં આવે છે અને હનુમાનજીનું પણ જીવન ચરિત્ર કે જન્મ ચરિત્ર અહીંયા બતાવવામાં આવ્યું. તો ભગવાન રામ પહેલા હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે. અંજની માના પ્રસાદી, શિવજીની પ્રસાદી દ્વારા અંજનીના ગર્ભની અંદર ભગવાન હનુમાનજીનું પ્રાગટ્ય થાય. ચૈત્ર માસ શુક્લ પક્ષ પુણ્યમાની તિથિ અને બરોબર સૂર્ય મધ્યમાં હતો 12ના સમયે હનુમાનજીનું અહીંયા પ્રાગટ્ય થાય છે. આપણે પ્રેમથી હનુમાનજીનો જય જયકાર કરીશું. બોલો પવન સુત હનુમાન કી, પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભો લાલ દેહ લાલી રસે હરિ લાલ લંગો વ્રજ દેહ દાનવ દલન જય 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 કપિસુર. હનુમાનજીનું પ્રાગટ્ય થયું. હનુમાનજી બહુ બુદ્ધિમતા વાળા છે. 11મો રુદ્ર શિવજીનો અવતાર છે. આ બાજુ ભગવાનના ત્યાં પ્રાગટ્યનો સમય આવ્યો અને દશરથ રાજા મહારાજ જીતેન્દ્રિય જે તપસ્વી છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 10 ઇન્દ્રિયને જે કાબુમાં રાખે અને જેનો રથ સીધો ચાલે એ પરમાત્મા એના ઘરે જરૂર પધારે છે. ભગવાનને અહીંયા પ્રગટ થવાનો સમય આનંદ આવ્યો. દિશા અને દશા બદલાઈ. અવધની અંદર સુગંધી કહી શકાય કે પવન વાય છે. મંદ મંદ પવન વહે છે, સુગંધિત પવન વહે છે. ભગવાન નારાયણનો અવતાર આજે અવધમાં થવાનો છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત કર્યો ભગવાને. દશે દિશા પ્રસન્ન થઈ દેવ ગંધર્વ ઇન્દ્ર દ્વારા વાયુ વાવા લાગ્યો અને એ સમયે ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ પૂર્ણવસુ નક્ષત્ર સુયોગ મધ્યાંતકાળમાં કૌશલ્યાના સન્મુખે ચતુર્ભુજે ભગવાન નારાયણ અવતારિત થયા. બોલે રામચંદ્ર ભગવાનનો જન્મ થયો. ભગવાન નારાયણ ચતુર્ભુજે કૌશલ્યાજીના રૂપમાં પ્રગટ થયા છે. ભય કૃપાલા, ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ નિહારી, લોચન અભિ
ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા શ્રી દુખરારી કહતુરી કર જોરી અસ્તુતિ દોરી કે વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત યમાના વેદ પુરાણ ગનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જે ગાવે શ્રુતિ સંતા બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિવેદ કરે મમ ઉરસોભાસી ય ઉપહાસી સુનત તીર મૃદહે ઉપજા જગ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહી વિધિ નિચહી કઈ કથા સુહાઈ માત બુજાઈ જે પ્રકાર સુત પ્રેમ લહે માતા પુનિ બોલી સોમતિ ડોલી કીજે શિશુ મેં તેન પરૈ ભવ કૃપા વિપ્રદેવ સુર સંતહિતા લીન મનુષ્ય અવતાર નિજ ઈચ્છા નિમિત્ર શ્રી માયા ગુણ ગોપાલ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી સ્તુતિ કરી કે વિપ્રદેવનું સુરસંત હિતલીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન જન્મ શા માટે લે છે? વિપ્રદેવનું સુરસંત ગાય બ્રાહ્મણ અને સંતમાં કે જ્યારે વિપત્તિ આવે ત્યારે પરમાત્મા જન્મ ધારણ કરી અને રક્ષા કરે છે. કૌશલ્યાજીને અતિ આનંદનો પાર ન રહ્યો. ભગવાને કૌશલ્યા કહે છે કે વિરાટ સ્વરૂપમાં ચતુર્ભુજ પરમાત્મા તમે આવ્યા છો, તમે નાના બાળક બની જાઓ. અને પરમાત્મા કૌશલ્યાજીની સ્તુતિ સાંભળી કે નાના બાળક બને છે અને રડવાનો અવાજ ભવનમાંથી આવે છે. દાસી હાથ જોડીને કહે છે કે રાજન, તમારા ઘરે લાલો વયો છે. રાજા દશરથે ગળામાં સોનાનો હાર હતો એ આપી દીધો. આ બાજુ ચારે બાજુથી રડવાનો અવાજ આવ્યો. ચાર દીકરાનો જન્મ થાય છે. સરયુ નદીના કિનારે રાજા દશરથ સ્નાન વંદ્યા પૂજન કરીને કહે છે કે મને વૃદ્ધાવસ્થામાં દીકરાનો જન્મ થયો છે, કેટલો હરખ એમાં મારે છે. આથી અવધ નગરી અયોધ્યા શણગારવામાં આવ્યો અને કૌશલ્યાના ભવનમાં ભગવાન મદનો કટોરો લઈ દશરથ રાજા રામના દર્શન કરવા જાય. દશરથ રાજા બહુ ભોળા છે અને રામ જન્મ ઉત્સવ અહીંયા કરે છે. પરમાત્મા કહે છે કે બે વસ્તુ કહેવામાં આવી છે કે જ્યારે ભગવાનનો જન્મ થયો કૃષ્ણનો, ત્યારે આખું જગત ગાઢ નિંદ્રામાં હતું. ફક્ત બે જીવ જાગતા હતા, એક વસુદેવ અને એક દેવકી. આકાશમાં ચંદ્ર જાગતો પણ જાગનારને પરમાત્મા મળે છે અને સુતેલાને સંસાર મળે છે. સાવધાન થઈ તમે ભક્તિ કરશો અને સતત પરમાત્માના ધ્યાનમાં અવિચલ જાગૃત રહેશો તો ભગવાનની ભક્તિ અને પરમાત્મા બે તમને મળશે. રાજા દશરથને ભગવાન શ્રી રામચંદ્રજીને હાથમાં લે છે, લાલ લડાવે છે. અહીંયા સમય વિતતો જાય. સંક્ષેપમાં અહીંયા એની કથા છે.
કૌશલ્યાજી આંગણામાં બેઠા અને ભગવાન રામને પોતાના ખોળામાં લીધા છે અને દરેક પ્રજાજન અવધ નગરીના ભગવાનના દર્શન કરવા માટે આવે છે અને પ્રજા એ ઉત્સવ મનાવે છે અને રામના દર્શનથી પ્રજા કૃતજ્ઞ થાય છે. પુરુષોત્તમ કહી શકાય કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ. એક શબ્દ કે રામ તો જ આપણને આરામ મળે. તમે રામનો જાપ કરજો, અંદર હૃદયમાં એક ઠંડકનો અનુભવ થશે. ભગવાનનું એકાગ્રતામાં નામ લેવાથી રામ શબ્દથી ઘણા જીવો જે પાપી છે એને મુક્તિ આપનારું નામ એ રામ શબ્દ છે. રામ દ્વારા આ જગતને પાર ઉતારી શકાય, પણ એમાં દ્રઢ ભાવના અને ભક્તિ જોઈએ. ભગવાન રામ જેમ જેમ મોટા થાય છે લીલા ભગવાનની ઓછી બતાવી છે. થોડા મોટા થયા, માતૃશક્તિ અનન્યને અને રામજીનો બધું પ્રત્યે પ્રેમ હતો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જ્યારે રમત રમે છે એમાં ભગવાન જ્યારે હાથે કરીને હારી જાય છે કે મારો ભાઈને એમ ન લાગે કે હું હારી ગયો, પણ ભગવાનની સમદ્રષ્ટિથી અને એ જીતે એમાં ભગવાનની હાર હોય ને, પણ એ પરમાત્મા એ પોતાની જીત સમાન માને છે. ભાઈ સાથે એટલો બધો પ્રેમ છે, અલૌકિક પ્રેમ ભરતજીનો છે, લક્ષ્મણજીનો છે. જ્યારે રામ વનમાં જવા તૈયાર થયા ત્યારે લક્ષ્મણજી ઘરમાં ન રહ્યા. લક્ષ્મણજીની ધર્મપત્ની એના ઘરમાં રહ્યા, પણ લક્ષ્મણજી પોતાની પત્ની ઉર્મિલા સામે જોઈ એક શબ્દ બોલ્યા વગર નીકળી જાય છે. રામાયણમાં એક કથા આવે છે કે લંકા યુદ્ધ સમયે લક્ષ્મણજીને શક્તિનો પ્રહાર કરવામાં આવ્યો અને લક્ષ્મણજી મૂર્છિત અવસ્થામાં આવ્યા. ત્યારે રામચંદ્ર ભગવાન લક્ષ્મણનું મસ્તક ખોળામાં લઈને, ગોદમાં લઈને માથે હાથ ફેરવીને રડતા રડતા કહે છે કે ભાઈ, તને જો કંઈ થઈ જાય તો અવધમાં હું શું મોં બતાવીશ. કદાચ સીતા જેવી સ્ત્રી મને મળે કે ન મળે, મને કોઈ હરકશોખ નહીં, પણ આ ભાઈનો પ્રેમ જોજો કેવો પ્રેમ છે. પણ મારા લક્ષ્મણ જેવો ભાઈ મને જગતમાં નહીં મળે. એ ભાઈનો પ્રેમ છે અને એ પ્રેમ એ સિદ્ધ થાય છે કે તમારા લક્ષણ કેવા હોય. મારા ભાઈ વગર મને ગમે નહીં, અવધને હું શું બતાવીશ અને કદાચ મારા ભાઈને કંઈ થઈ જાય તો હું મારો પ્રાણનો ત્યાગ અહીંયા જ કરીશ. ભગવાન પોતે મર્યાદા પુરુષોત્તમ છે અને કહે છે ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ દ્વારા હનુમાનજી કહે છે સંજીવની તમે લાવો. હિમાલયના કોપડામાં એક સંજીવની છે અને સંજીવની દ્વારા લક્ષ્મણજી બચે, પણ સૂર્ય ઉગતા પહેલા જો સંજીવની આવે તો કાર્ય થાય, બાકી લક્ષ્મણજી જીવિત નહીં રહે. હનુમાનજી કાર્ય કરે છે કારણ કે ભગવાનનો પ્રેમ એમનો બંધત્વનો પ્રેમ છે. અને રામ એ સંયમ અલૌકિક અને ઇન્દ્રિયને સંયમમાં રાખે છે. અને પરમાત્મા એમ કહે છે કે ભાઈ વગર ખાવું પણ નહીં અને ભાઈનું પડાવી ના લેવું. અત્યારે કળિયુગના અંદર ભાઈ પણ બોલતા નથી. ભાઈ કરતા ભાઈબંધ વધી જાય છે અને ભાઈને કોઈ પૂછતો પણ નથી. કળિયુગમાં એવું છે, ઘરમાં લગ્ન પ્રસંગ હોય અને બે ભાઈના અનુરાગ હોય, કોઈનો ભાઈબંધ એમ ના કે પેલા તારા ભાઈને બોલાય, પણ ભાઈબંધ એમ કે એના જેવા હોય તો ભાઈબંધમાં ફેર છે. ભાઈબંધી કોને કહેવાય? હમણાં આપણે ભજન ગાઈશું, પણ તમને ટૂંકમાં એક દ્રષ્ટાંત આપું છું. એનો ભાઈબંધ એમ કે અમે છીએ
તારા દીકરા દીકરીને પરણાવી દઈશું, ભાઈની શું જરૂર છે? પણ એ ભાઈ કેવો કે ભાઈબંધનું સાંભળીને પોતાના સગા ભાઈને આમંત્રણ ના આપે, કંકોત્રી ના આપે અને કંકોત્રીમાં નામે ના લખે. અત્યારના કળિયુગના ભાઈ છે, પણ ધર્મ અને શાસ્ત્ર આપણને એમ બતાવે છે કે ભાઈ વિના એક ડગલું ચલાય નહીં. આ લક્ષ્મણજીનો પ્રેમ, ભરતજીનો અને શત્રુઘ્નજીનો પ્રેમ આપણને સમજાવે છે. આ સમજવાની કથા છે. આમાંથી કઈ લઈને જવાનું છે, કઈ લેજો અને પરમાત્માને આ જે કથા છે તે તમે સાંભળતી અને મનની અંદર એનું ચિંતન કરતા રહેજો. પરમાત્મા ભાઈનો પ્રેમ બતાવ્યો છે અને અહીંયા પછી કહે છે કે રામજીનું સરળતાનું એક વર્ણન છે. એક ડાળ નીચે બેઠા હોય છે અને પછી ત્યાં આગળ નીકળે છે અને નીકળ્યા પછી ચિત્રકૂટથી આગળ ગંગાજી પાર ઉતરવાનું આવે અને ગંગાજી પાર ઉતરવા માટે કેવટનો પ્રસંગ અહીંયા બતાવવામાં આવ્યો છે. રામજી વનમાં અને કેવટ નૌકા માંગે છે ગંગા પાર ઉતરવા માટે. ત્યારે કેવટ કહે છે કે તમારા પગ ધોયા પછી મારી નાવડીમાં હું બેસવા સીતાજી કહે છે કેવટનું હૃદય કેટલું પવિત્ર ગંગાજળ જેવું છે અને ટૂંકે શબ્દમાં કેટલું બધું માંગી લીધું. પગ ધોયા પછી નાવડીમાં બેસાડો, કારણ કે તમારી રજ મને ખબર છે, એક શલ્યા ઉપર રજ પડી તો અહલ્યા થઈ. કદાચ મારી નાવડી જો તમારા પગની રજ અડે તો સ્ત્રી બની જાય, તો મારા ઘરમાં એક સ્ત્રી છે તો બીજી સ્ત્રીને હું કરીશ, મારી આજીવિકા જતી રહે. ભગવાન સમજી ગયા. તમે સમજો, ભણેલા કરતા અભણ હોશિયાર હોય. જે ગામડાની એને કહી શકાય એવી સૂઝ હોય, કોઠા સૂઝ કહીએ આપણે એને, કે ભણેલાને ખબર ન પડે પણ અભણને ખબર હોય, એને કોઠા સૂઝ કહેવાય. એમાં ભગવાન નાવિક પાસે કહે છે ગંગા પાર ઉતાર્યા પછી કે પરમાત્મા જે તમે ગંગા પાર ઉતરવાનો મને સેવા કરવાનો મોકો મળ્યો છે, પણ એ સંસાર પાર જ્યારે હું મારો જીવ આવે ત્યારે મને આ ભવસાગરથી પાર ઉતારજો. અહીંયા કેવટનો પ્રસંગ પૂરો થાય. પરમાત્મા કહે છે જ્યારે ત્યાંથી નીકળી વનની અંદર આવે, વનની અંદર આવે છે અને વનની અંદર પંચવટીમાં ઝૂંપડી બાંધીને રહે છે અને પંચવટીની અંદર એક સોનાનું અરણ નીકળે છે.
સીતાજીને કહ્યું કે મારે સોનાનું મૃગ જોવે છે. લક્ષ્મણજી અને રામજીને વાત કરે છે. ભગવાન રામ કહે છે કે સીતે કદી જીવનમાં પણ મૃગ સોનાનું હોય નહીં. આ પંચવટી છે, અહીંયા રાક્ષસોનો વાસ છે ને માયાવી રાક્ષસો રહે છે, એટલે જરા સંભાળ. પંચવટીની અંદર જ્યારે ભગવાને ઝૂંપડી બનાવી, લક્ષ્મણજી લાકડા લેવા જાય છે અને ભગવાને પોતાની લીલા દ્વારા સીતાજીનું જે છાયા સ્વરૂપ હતું એ અગ્નિનારાયણને આપે છે અને જે છાયાને બહાર રાખે છે અને જે સીતા માતા કે અગ્નિદેવને ત્યાં આપી દે છે કે હવે મારી લીલા ચાલુ થાય છે. એટલે સીતાજીની છાયા એને બહાર રાખી ભગવાને અને માં સીતાને અગ્નિનારાયણને લઈ જાય છે. થોડો સમય થયો, હરણ દેખાયું. સીતાજીએ જીદ કરી કે મારે મૃગ જોઈએ છે, સોનાનું મૃગ જોઈએ છે. કહેવાય છે કે સ્ત્રી હટ, રાજ હટ અને બાળ હટ, આ ત્રણ હટ આગળ આપણે કઈ ન કરી શકીએ. બેનો જે જાલે એને છોડે, જોઈએ એટલે જોઈએ. એટલે સીતાજીએ કહ્યું કે મારે આ જોઈએ છે. ભગવાન સમજાવે, સમજતા નથી. ભગવાન લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ તમે અહીંયા રહો, હું મૃગ પાછળ જાઉં છું. આ રીતે પરમાત્મા મૃગ પાછળ જાય છે. કહેવાય છે કે રાવણ એક સાધુના વેશે અને મારીચને એક હરણનું સ્વરૂપ બતાવે છે. ત્યાં આગળ જતા સંક્ષેપમાં આ કથા છે. રામચરિતમાનસ તો 9 દિવસનું હોય, પણ આપણે પૂર્ણ ન કરી શકીએ એટલે સંક્ષેપમાં ભાગવતમાં તેનો અધ્યાય બતાવેલો છે. એટલે રામચરિતમાનસને પણ આપણે ન્યાય આપવો પડે. હરણને મારવા જાય, આ બાજુ સાધુ વેશે રાવણ દશાનંદ રૂપ લઈને ઝાડીમાં છુપાવીને ઉભો છે. લક્ષ્મણજી ઊભા છે અને મારી છે પોતાનું વિકરાટ, કહી શકાય કે અંદરથી રાક્ષસી વૃત્તિ દ્વારા હે લક્ષ્મણ એવી બૂમ પાડી. સીતાજીના કાને શબ્દ સંભળાયો ને કહે છે કે લાગે છે તમારા ભાઈ કોઈ દુર્વિધામાં છે. લક્ષ્મણજી તમે જાઓ તમારા ભાઈની રક્ષા કરવા. લક્ષ્મણજી સમજાવે છે કે માં તમે મારા ભાઈને જાણતા નથી, તેમની શક્તિ અપાર છે, પણ કહી શકાય કે સ્ત્રી હટ આગળ કોઈનું કાંઈ ના. લક્ષ્મણ સમજાવે, સીતાજી સમજતા નથી. કહે છે કે જાઓ તમે તમારા ભાઈની પાછળ જાઓ. લક્ષ્મણજીને એવા કટુ વચન કહે છે. લક્ષ્મણજીથી સહન ન થયું ત્યારે લક્ષ્મણજીએ પોતાના તીર દ્વારા એક લક્ષ્મણ રેખા દોરી. જ્યાં ઝૂંપડી બાંધી હતી, કુટિયા હતી, ત્યાં એમને લક્ષ્મણ રેખા દોરીને કહ્યું કે ભાભી હું જાઉં છું, પણ આ લક્ષ્મણ રેખાની બહાર તમે પગ ન મૂકો. આ બાજુ લક્ષ્મણજી પાછળ જાય છે અને રાવણ સાધુ વિશે આવ્યો હતો, આ બધું જોઈ રહ્યો હતો. લક્ષ્મણજી જેવા ગયા એવા સાધુ વિશે રાવણ આવ્યો અને રાવણ આવી અને ભિક્ષામ દેહી કીધું. 2 વાર ભિક્ષામ દેહી કીધું ત્યારે સીતાજી વનફળ લઈને આવ્યા અને ભિક્ષા આપવા માટે જાય છે. રાવણને ખબર છે કે લક્ષ્મણ રેખા છે, જો એના અંદર જઈશ તો બળીને ભસ્મ થઈ જઈશ. એટલે લક્ષ્મણ રેખા ઓળખતો નથી, લક્ષ્મણ રેખાની બહાર ઊભા રહે છે. અને રાવણ કહે છે તમે ભિક્ષા આપવી હોય તો આ લક્ષ્મણ રેખા, આ રેખાને ઓળંગીને આવો. પણ સીતાજી કહે છે કે ના, મારા દિયરે ના પાડી છે એટલે રેખા હું ને ઓળંગું. રાવણે પોતાનું ચરિત્ર અહીંયા કહેવાય કે રાક્ષસી વૃત્તિ બતાવી. કહે છે કે મને ખબર છે કે તમે અયોધ્યાના રાજા દશરથના દીકરા છો અને રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અને કદાચ તમે મને ભિક્ષા વગર મોકલશો તો સાધુના શ્રાપ લાગશે. આવું સીતાજીને 2-3 વાર વાક્ય કહીને સીતાજી જરા ચિંતિત થયા. સીતાજી એમ
કરી અને વનફળ લઈ લક્ષ્મણ રેખાની બહાર જાય છે અને ત્યાં રાવણ સીતાનો હાથ ડાલી હવે બેસાડી પુષ્કળ વિમાનમાં નાખે છે અને સીતાજીનું હરણ કરીને લંકા ગઢમાં લઈ જાય છે. સીતાજીનું અહીંયા હરણ થાય. આ બાજુ મારીચને ભગવાન મારે છે અને મારીચને માર્યા પછી ભગવાનને થયું કે જરૂર અજુક્ત થયું લાગે છે. લક્ષ્મણજી આવે છે અને લક્ષ્મણજીને કહે છે તમે કેમ આવ્યા? ત્યારે કહે છે તમે અહીંયા બૂમ પાડી હતી કે લક્ષ્મણ કે મેં કંઈ કીધું નથી. જરૂર કઈ માયા રચાઈ છે. સીતા ક્યાં છે? કે સીતા વનમાં એક કુટીરમાં મેં લક્ષ્મણ રેખા દોરી છે એટલે માં સુરક્ષિત હશે. ભગવાન કહે લક્ષ્મણ સીતા સુરક્ષિત નથી. મને લાગે છે કે કાંઈ થયું છે. બંને જણા ભાઈ દોડીને પંચવટીની પર્ણકુટીમાં આવે છે અને પર્ણકુટીની અંદર ચારે બાજુ ફળ વિખરાયેલા, થાળી વિખરાયેલી, કાંઈ દેખાતું નથી. રામ કહે લક્ષ્મણને લક્ષ્મણ સીતાજીનું અપહરણ થયું છે. ભગવાન સીતા સીતે સીતે કરીને રડે છે કે ક્યાં છે મારી સીતા? અને રડતા રડતા ઝાડ વૃક્ષ પાંદડા લતાને પૂછે કે કોઈએ મારી મુર્ગ નયની સીતાને જોઈ છે? પરમાત્માની આ એક લીલા છે. આ રીતે ભગવાન સીતાની શોધમાં નીકળી તો પ્રાણ હૃદયમાં હમણાં જાય પણ રામ વગર પ્રાણ જાય નહીં. રામ આવ્યા અને કહે છે તમારી હાલત કોણે કરી? ત્યારે કહે છે કે દશાનંદ ત્રિકુટ પર્વત ઉપર એક લંકા નગરી છે, એમાં દશાનંદ નામનો રાજા એટલે રાવણ અહીંયા કોઈ સ્ત્રીનું હરણ કરીને લઈ ગયો હતો. પણ એ સ્ત્રી એમ કહેતી હતી રામ રામ. એટલે મને લાગ્યું કે મારા ભગવાનનું નામ લે છે તો જરૂર આ એમની ભાર્યા છે, આ એમની પત્ની છે. મેં કોશિશ કરી પણ મારાથી બળવાન રાવણ હતો. એની ખડગ દ્વારા મારા 2 પાંખો કાપી નાખી અને જમીન પર હું પડ્યો છું. મેં એની સાથે યુદ્ધ તો કર્યું પણ હું જીતી ન શક્યો કારણ કે હું વૃદ્ધ હતો. રામ કાજ માટે એક પક્ષી પણ પોતાનું બલિદાન આપે છે. એમને ખોરામાં લીધા, માથે હાથ મૂક્યો અને જટાયુની આંખમાં દડ 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 આંસુ વહે છે. જટાયુ આ શબ્દ કઈ પોતાનો પ્રાણનો ત્યાગ કરી ભગવાન એનો અગ્નિ સંસ્કાર કરે છે. ત્યાંથી ભગવાન નીકળે છે અને વિષ્ણુ પર્વત ઉપર આવે છે. ત્યાં સુગ્રીવ વાલીનું યુદ્ધ કરાવે. હનુમાનજી મળ્યા અને હનુમાનજીને મળ્યા પછી વાલીનો વધ કરે છે. એને મુક્તિ પરમાત્મા આપે છે અને સુગ્રીવ સાથે મૈત્રી કરી અને ત્યાંથી નીકળી પરમાત્મા સીતાની ખોજ કરવા માટે દરેક સીતાની શોધમાં દરિયાના કિનારે આવે છે અને ત્યાં એમને ખબર પડે છે કે લંકા નગરી આ સમુદ્રની પેલી પાર છે. પણ કોણ કહે કે આ સમુદ્ર ઓળંગવો કેવી રીતે? આ 100 યોજન કોણ ઓળંગે? હું જાઉં ખરો પણ પાછું ન આવું. આ બધા વાતો કરે. ત્યારે જાંબવંતજી હનુમાનજીને કહે છે કહી વિછપતિ સુनु હનુમાના કાચ સાધી રેવું બલવાના પવન તનય બલ પવન સમાના અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના. ને કોન સો કાજ કઠન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી. કે જગતમાં કેવું કામ એ છે કે હનુમાનજી તમે ન કરી શકો. હનુમાનજીને પોતાની શક્તિની યાદ આવી અને હનુમાનજીએ એક છલાંગ લગાવી અને છલાંગ લગાવવાની સાથે એ લંકાગઢમાં પહોંચે. ત્યાં લંકની મળે. લંકનીનો ઉદ્ધાર કરી હનુમાનજી અશોકવનમાં જાય અને અશોકવનની અંદર સીતાજી એક વૃક્ષ
નીચે બેઠા હોય છે અને સીતા બળભાગી આંખમાં આંસુ મોતી જેવા રડે છે, મારો રામ ક્યારે આવશે, મારો રામ ક્યારે આવશે. ત્યારે ત્રિજટા નામની રાક્ષસી આ સાંત્વનતા આપે છે કે સીતા તમારો રામ આવશે. મેં સાંભળ્યું છે કે લંકનીને મારી જરૂર એક વાનર આવ્યો છે. આ બાજુ હનુમાનજી વૃક્ષ ઉપર બધું સાંભળે છે. સીતાજી જ્યારે ત્રિજટા જાય છે ત્યારે હનુમાનજી નીચે આવી સીતા માતાને પગે લાગે છે કે માતા, આ મને એક અંગૂઠી આપી છે, મુદ્રિકા મને આપી છે. મુદ્રિકા રામની જોઈ સીતાજીને આનંદ થયો અને પછી સંક્ષેપમાં કહે છે કે એમને ભૂખ લાગે છે, અશોક વનના ફળ તોડીને ખાય છે અને ફળ તોડતા તોડતા આખું વન તોડવા લાગ્યા. ત્યાંના રાક્ષસોએ હનુમાનજી સાથે યુદ્ધ કરે છે. ઇન્દ્રજીત આવી હનુમાનજીને બાંધીને લંકામાં લઈ જાય છે. લંકામાં લઈ ગયા પછી રાવણ સમક્ષ ઉભો કરવામાં આવ્યા અને કહે છે કે તું સીતાજીને સોંપી દે, નહીં તો તારી સાથે યુદ્ધ કરીને તારા આખા રાક્ષસ કુળનો નાશ થઈ જશે. રાવણ અભિમાની કહે છે કે મારો કોઈ વધ ન કરી શકે. આ વાનર વધારે બોલે છે એટલે એમ કરો, આ વાનરની પૂંછ પર આગ લગાવો. બગલમાંથી કપડા લાવી પૂંછડીએ બાંધ્યું અને પછી હનુમાનજીની પૂંછડીએ આગ ચાંપી હનુમાનજીએ જય શ્રી રામ કહી કૂદકો માર્યો અને કૂદકો મારવાની સાથે લંકા નગરીને હનુમાનજી બાળીને ભસ્મ કરે. એક અશોકવન અને બીજું વિભૂષણ, જે વિભીષણ હોય છે એનો જે રૂમ કહેવાય કે જેનો મહેલ કહેવાય એ બાકી રાખે છે, બાકી લંકા નગરીને બાળી દે છે. હનુમાનજી સીતાજી પાસે આવ્યા, ચૂડામણી આપી અને પછી હનુમાનજી પાછા ભગવાન રામના દરબારમાં જાય. સુગ્રીવ બેઠા છે, હનુમાનજી આવ્યા, ચૂડામણી આપી અને ખબર પડી કે સીતાજી અશોક વનમાં છે. આ બાજુ ભગવાને એક સેતુ બાંધવામાં આવ્યો. સેતુ બાંધી દરેકે એક પથ્થર ઉપર રામ રામ લખી અને દરિયામાં ફેંકવા લાગ્યા અને રામના નામે પથ્થર તરવા લાગ્યા અને પુલ બનાવી પરમાત્મા કહે છે, પુલ બનાવી વાનર સેના, રીંછ વાનર, જંગલમાં જેટલા જીવ જંતુ હતા બધા રામના કાજ માટે આગળ વધ્યા. ભગવાન આગળ છે ને પાછળ વાનર સેના અને આ બાજુ ત્યાં લંકાગઢની અંદર બંને પક્ષમાં યુદ્ધ ચાલે છે. ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધની અંદર કહેવાય છે કે એક પછી એક મરવા લાગ્યા. ઇન્દ્રજીત, અક્ષય કુમાર, આ બધા કહી શકાય કે એક એક પછી મરવા લાગ્યા. કુંભકર્ણને જગાડે છે, કુંભકર્ણનો પણ અહીંયા ઉદ્ધાર કરે છે ભગવાન. દરેક રાક્ષસોનો પરમાત્માએ જેવો ઉદ્ધાર કર્યો, દરેકને ગતિ આપી, સદગતિ આપી. કહેવાય છે કે આ બાજુ ભગવાન રાવણ સાથે યુદ્ધ થાય અને રાવણના ભયંકર, અતિ ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધની અંદર ભગવાને રાવણનું મસ્તક કાપ્યું, પાછું મસ્તક, એમ 10 માથા રાવણને થવા લાગ્યા. ભગવાન હવે એમ લાગ્યું કે આ રાવણ મરશે કે નહીં મરે. ત્યારે એનો ભાઈ વિભીષણ કહે છે કે એનું મૃત્યુ છે એની નાભીમાં છે, તમે નાભીમાં બાણ મારો અને એ બાણ વાગે ત્યારે રાવણનું મોત થશે, એ વગર રાવણ નહીં મરે. આ બાજુ ભગવાને બ્રહ્માસ્ત્ર લઈ અને રાવણને કહેવાય તે ભયંકર યુદ્ધ ચાલ્યું અને રાવણ પોતાનું રથ લઈ આકાશ માર્ગે ઉડ્યો અને હનુમાનજીએ ખભા ઉપર રામને બેસાડી આકાશ માર્ગે ચાલ્યા અને આકાશ માર્ગની અંદર એક ધનુષ્ય બાણ લીધું અને માથામાંથી બાણ કાઢી અને નાભીમાં પરમાત્મા બાણ મારે અને બાણ મારવાની સાથે રાવણનો પરમાત્મા બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી. હજુ જય બોલો જોરથી. રાવણનો વધ થયો. રામચંદ્ર ભગવાન કી. ભગવાન મંગોદરીને સમજાવે છે કે માણસ
પોતાના અભિમાનથી મળે, એને કોઈ મારે નહીં, પણ અભિમાન તમને તમારું મારે. પરમાત્માએ વધ કરે છે. આ બધી પરમાત્માની લીલા છે. અને એ લીલાની અંદર પરમાત્માએ સર્વ કુળનો નાશ કર્યો. અને કહેવાય છે કે શુકવનની અંદર સીતાજીને લઈને આવે. સીતાજી લઈને આવ્યા પછી એમની અગ્નિ પરીક્ષા, જે પંચવટીમાં અગ્નિ નારાયણને સીતાજીનો હાથ આપેલો, એ અગ્નિ નારાયણ પ્રગટ થયા અને એ વિમાનની અંદર સીતાજીને લઈને આવ્યા. આ બાજુ કહેવાય કે સીતાજી થોડો સમય વીત્યો, રામ રાજ્યની સ્થાપના થઈ. રામ રાજ્ય ક્યારે મળે કે રામના રાજ્યમાં સૌ સુકૂન હોય, સુખ હોય, શાંતિ હોય, કોઈ ગરીબી ન અમીરી કે સમતા હોય, અને જ્યાં કોઈ બીમારી ન હોય, એને રામ રાજ્ય કહેવાય. સમયસર વાયુ વાય, સમયસર વરસાદ થાય, સમયસર ધરતી અન્ન ઉગાડે, એ રામ રાજ્યની સ્થાપના છે. આ બાજુ રામ રાજ્યની સ્થાપના થઈ. થોડો સમય થયો અને થોડો સમય થવાની સાથે કહેવાય છે કે વિધાતાને સીતાજીનું સુખ સહન ન થયું. આ બાજુ ધોબી ગામની અવધની અંદર તેની પત્નીને માર મારે છે. અને ગ્રામજનો બધા ભેગા થયા, અને ગ્રામજનો ભેગા થયા અને ધોબીને પકડીને અયોધ્યાની કચેરીમાં ઉભો કરવામાં આવ્યો. અને કહે છે કે રાજન, આ ધોબીએ પોતાની પત્નીને વગર વાંકે એને મારી છે. ભગવાન રામ કહે છે કે બોલ, તારી પત્નીને કયા કારણથી તે મારી છે? એની પત્ની કહે છે કે પ્રભુ, મેં કાંઈ કર્યું નથી, પણ હું 2 દિવસ બહાર રહેવા ગઈ અને મારો ઘરવાળો મને એમ કહે છે કે હું તને હવે નહીં રાખું. મારો વાંક શું? હું કીધા વગર ગઈ, મારો વાંક છે. ભગવાન તેને મૃત્યુદંડની સજા કહે છે આપવાની. ત્યારે ધોબી કહે છે કે એક શબ્દ કે તમે રાજા છો એટલે પ્રજા ઉપર અત્યાચાર કરવો છે. ભગવાન રામને ક્રોધ આવ્યો. એના પહેલા લક્ષ્મણજીને ક્રોધ આવ્યો કે શું બોલો છો તમે, કે જેવી રાજા એવી પ્રજા? કેમ એ વાક્ય કેમ આવ્યું? ત્યારે ધોબી છે એમ કહે છે કે સીતાજી લંકામાં રહ્યા અને સીતાજી લંકામાંથી અવધમાં આવ્યા તો સીતા પવિત્ર છે કે અપવિત્ર? કહે છે કે લંકાની અંદર સીતાજીની અગ્નિ પરીક્ષા લેવામાં આવી. સીતા સતી છે ને પવિત્ર છે. પણ ધોબી કહે અમે કઈ જોયું નથી, અગ્નિ પરીક્ષા અમે ક્યાં જોઈ છે? એટલે હું મારી પત્નીને નહીં રાખું. ભલે રાજા છો તમે રાખો, પણ મારી પત્નીને હું નહીં રાખું. આ ભરી સભામાં વાત થઈ. ભગવાન રામને ઊંઘ ના આવી. આખી રાત ભગવાન વિચાર કરવા લાગ્યા. જો પ્રજાજન આવા પ્રશ્ન આપણને કરશે કે જેવો રાજા એવી પ્રજા, તો પ્રજાનું કલ્યાણ કેવી રીતે થશે? આ રાજ્યની વ્યવસ્થા કેવી રીતે ચાલશે? તેના માટે એક દાખલો બતાવવો પડે. ભગવાને લક્ષ્મણજીને બોલાવીને કીધું, સવાર પડે અને સીતાજીને વનમાં મૂકી આવો. લક્ષ્મણજીને દુઃખ થયું કે હમણાં માંડ વનમાં જઈને આવ્યા અને પાછું વનમાં જવાનું. લક્ષ્મણ મારી આજ્ઞા છે કે સીતાજીને વનમાં મૂકી આવો. આ બાજુ રથ તૈયાર કર્યો. સીતાજી સોળે શણગાર સજી અને આવતા હોય છે અને લક્ષ્મણજી જતા હોય છે. સીતાજીના કહેવાય છે કે ખંડની અંદર રૂમમાં સીતાજી મળ્યા ત્યારે લક્ષ્મણને કહે કે ભાઈ, મને રાત્રે સ્વપ્ન આવ્યું હતું કે વનમાં રહું છું, ઝૂંપડી બાંધીને અને હરણના વચમાં હું રહું છું અને પાછું મને વન યાદ આવે છે. લક્ષ્મણજી મનમાં કહે કે માં, તમારે વનમાં જ જવાનું છે. સીતાજી કહે છે ચલો.
હું તમને દેવ દર્શને લઈ જાઉં. લક્ષ્મણજીને કહે છે કે તમારે સીતાજીને કહેવાનું નથી, વનમાં મૂકો પછી જ કહેજો. વચમાં નહીં કહેતા. સીતાજી રથમાં બેઠા અને લક્ષ્મણજી રથને હાંકે છે અને લક્ષ્મણજી રથ મધ્યમાં જાય અને ઘોર જંગલની અંદર સીતાજી ને કહી, માં તમે નીચે ઉતરો. તો કેમ લક્ષ્મણ? લક્ષ્મણની આંખમાં દડ 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 આંસુ વહેવા લાગ્યા કે માં, મારા ભાઈએ તમારો ત્યાગ કર્યો છે. અને સીતાજીની આંખમાં આંસુ આવે. સીતાજી એ રથમાં બેઠા ઋષિ મુનિના એ આશ્રમ આવ્યા ને એ આવ્યો છે ગંગાનો કિનારો રે લક્ષ્મણ, એ આમાં વાંક નથી કાંઈ મારો. એ લક્ષ્મણ એ આમાં વાંક નથી કાંઈ મારો. કે મારા ભાઈએ તમારો ત્યાગ કર્યો છે. સીતાજી એકલા મૂકી લક્ષ્મણજી રથ લઈને અવધમાં જાય. કઈ વાત છે કે જંગલમાં રહેતા ઋષિ મુનિઓએ સીતાજીને આશ્રય આપ્યો છે. ભગવાન રામને ખબર નથી કે સીતાજી ગર્ભવતી છે. 3જો મહિનો જાય છે અને પ્રજાના કલ્યાણ માટે ભગવાને પોતાની પત્નીનો ત્યાગ કર્યો છે. આ બાજુ વાલ્મીકી ઋષિ સીતાજીને લઈને પર્ણકુટીમાં આવે. સીતાજી આખો દિવસ ભગવાન રામનું સ્મરણ કરતા. સમય વ્યતીત થાય છે અને અમે પ્રસૂતિની પીડાઓ પડે છે. 9 માસે 2 દીકરાનો જન્મ થાય. લવ અને કુશ આ બંને દીકરાનો જન્મ થયો. વાલ્મીકીજી એમને રામચરિતમાનસનું એમને ગુણગાન કરવાનું કહે છે. એમને રામાયણ ભણાવ્યું પણ લવ કુશને ખબર નથી કે રામ કોણ છે. આ બાજુ રાશુ યજ્ઞ કર્યો ભગવાન અવધની અંદર. સીતાજી તો હતા ને પણ સોનાની મૂર્તિ બનાવી ભગવાન રામ સીતાજીને બાજુમાં બેસીને હવન કરે છે ને ઘોડો ખુલ્લો મૂકવામાં આવે છે. આ ઘોડાનો લવ અને કુશ પકડીને પોતાના આશ્રમમાં બાંધે અને આશ્રમમાં બાંધ્યા પછી સૈનિકો આવે છે, એમની સાથે યુદ્ધ કરે છે. આ બાજુ હનુમાનજી આવે, એમને બાંધી દે છે અને લક્ષ્મણજી પોતાના ભાઈ રામને લઈને ત્યાં આવે છે. અને આવે છે ત્યારે 2 નાના ફૂલ જેવા દીકરા
હાથમાં ધનુષ બાણ લઈને ઊભા છે ને ઘોડો આપવાની ના પાડે છે. રામજી સમજાવે છે કે આ ઘોડો તમે યજ્ઞનો છે, તમે સોંપી દો, હું તમને બીજા ઘોડા આપીશ. પણ કે ના, અમારે તો આ જ ઘોડો લેવો છે. વિવાદ ચાલે છે અને વિવાદની અંદર ભગવાન ક્રોધમાં આવે છે અને ક્રોધમાં આવીને પોતે બાણ કાઢવા જાય છે. ત્યારે સીતાજી એ પર્ણકુટીરમાંથી બહાર આવે. ભગવાન રામ અને સીતાજીની એક નજર થાય ત્યારે ભગવાને પોતાના ધનુષ્ય બાણ નીચે મૂક્યા અને કહે સીતાજી નીચે મુખ રાખીને કહે છે કે તમે જેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છો એ તમારા દીકરા છે. લવ અને કુશ આ બે તમારા દીકરા છે. તમે મારો ત્યાગ કર્યો ત્યારે હું ગર્ભવતી હતી અને આ આશ્રમમાં રહી મેં બે દીકરાને જન્મ આપ્યો છે. હવે આ દીકરાને તમે સંભાળો. સીતાજીની વાત કરે, વચ્ચે સંવાદ ચાલે છે. સીતાજી નીચું મુખ કરે અને પગના અંગૂઠાથી ધરતી માને કહે છે કે માં, મેં જીવનમાં પર પુરુષનું ધ્યાન ન ધર્યું હોય તો હે માં ધરતી, મને તમે જગ્યા આપો. હે માં, મારા પતિ સિવાય કોઈ પણ પુરુષનું મેં રાત્રે સ્વપ્ન પણ જોયું હોય તો માં ભગવતી, માં ધરતી, મને જગ્યા આપો. આ સતીત્વના હિસાબે ધરતી માતા બહાર નીકળે અને રથની અંદર સીતાજીને એ આસન ઉપર બેસાડે છે અને સીતાજી પોતે ધરતી માતા સાથે આ ધરતીમાં સમાઈ જાય છે. ઓ રામચંદ્ર ભગવાન. ધરતી માતા જ્યાં સીતાજી જન્મ્યા હતા એ જ ધરતી માએ સીતાજીને પોતાના ગોદમાં લઈ લીધા. અહીંયા રામચરિતમાનસ પૂર્ણ થાય છે. અને આમ તો રામાયણ 9 દિવસનું હોય, ભાગવત 7 દિવસની હોય, રામચરિતમાનસ 9 દિવસનું હોય. પણ અહીંયા ભાગવતમાં સુખદેવજી મહારાજે સંક્ષિપ્તમાં પરીક્ષિત રાજાને આ કથા કહી છે ભાગવતની. હવે 9મ સ્કંદની સમાપ્તિમાં યદુવંશનું વર્ણન આવે છે. અને યદુવંશના રાજા કહેવાય છે કે કાર્તવીર્ય એક યોગી હતા અને કાર્તવીર્ય રાજાના વંશમાં જયધ્વજ ઇત્યાદિ રાજા થયા. યદુના પુત્રો કોષ્ટાના વંશમાં દેવવ્રત, વૃષ્ટિ, સુરસેન અનેક રાજાઓ થયા. અને અંધક રાજાના 2 પુત્રો દેવક અને ઉગ્રસેન. દેવક રાજાના વંશમાં 7 કન્યાઓ થઈ. શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, અહમદેવા, કૃતદેવા અને દેવકી. વસુદેવ સાથે જેનું લગ્ન થયું એ દેવકનો ભાઈ ઉગ્રસેન. 7મો અવતાર બલરામજી અને 8મો એ ઈષ્ટ નારાયણ પરમાત્મા કૃષ્ણનો જન્મ છે. જ્યારે ધર્મનો વિનાશ થાય અને અધર્મ વધે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. ભગવાન કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મની હાર થાય એ ભગવાનને ગમતું નથી. અહીંયા ધર્મનું રક્ષણ કરવા ભગવાનનો અવતાર થાય છે. અહીંયા 10મ સ્કંદની કથા એ કૃષ્ણ કથા બતાવવામાં આવી છે. એ કૃષ્ણ એ રસમય છે અને કૃષ્ણની કથા એ પણ રસમય છે. તમે ગમે તેટલું ભાગવત સાંભળો તો એ તૃપ્તિ થાય નહીં. આજે કથા બેજી 7 દાડા પછી બીજા ગામમાં હોય તોય તમે જવાને સાંભળવા. તમે કહેશો ના એકવાર સાંભળી બીજી નથી સાંભળવી. કારણ કે પરમાત્માનું જીવન ચરિત્ર એવું બતાવ્યું છે કે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય. આ ભાગવત જે સ્કંદ છે પરમાત્માનું જીવન ચરિત્ર એ કૃષ્ણની લીલાથી ભરપૂર છે. પરમાત્માની કથા ખૂબ સુંદર છે. સંસારમાં સરસ છે. સમય પરમાત્મા કૃષ્ણને પ્રેમ રસનું સ્વરૂપ બતાવવામાં આવે છે. પ્રેમ રસની અંદર ભગવાન કહે છે કે જેટલો રસ ભોગવ્યા પછી માનવ નિરસ બની જાય છે અને તમે રસનો ઉપયોગ ન કરો તો તમને પરમાત્માના રસમાં જાગૃતતા ઉત્પન્ન થાય છે. એ દ્રેક અને અદ્રેક છે. પ્રેમ રસ મધુર રસ છે. આ રસનો ઉપયોગ ભક્તો મોટા શિવજીએ કર્યો છે.
કે શંકર જાણે કે જાણે સુખદેવ જોગી, કંઈક ભણતો વ્રજની ગોપી અને જાણે નરસૈયો ભોગી. ઉત્તર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. કૃષ્ણની લીલા અપરંપાર છે. કે જીવવા માટે ખાઓ છો? હા, બરોબર. એટલે અહીંયા ભજન છે જે તમારે ભજન કરવાનું ભક્તિથી. સંસાર તો પશુ પક્ષી પણ માણે છે, જીવ જંતુ પણ માણે છે. આપણે માણ્યો પણ એના અંદર તરબોળ નહીં થવાનું. ઘણા લોકો એમ કે કથામાં મારે તો બહુ કામ છે, એમાં ને એમાં જીવન છે, જવાનું છે. મોટા બંગલા હોય તો સાફ કરવામાં જિંદગી તમારી પસાર થઈ જાય. તમારા ઘરે બબ્બે ખેતરની વાડી હોય અને આ વાડી પેલી વાડી કરતા જીવન પૂરું થાય.
દુઃખ નહીં આવું. વચમાં થોડી જગ્યા રાખજો. હવે આપણે બાલકૃષ્ણનો જન્મ ઉત્સવ કરીશું. તમે બધા નાચ્યા, ખૂબ આનંદ થયો ભગવાનના અંદર કે એના સાનિધ્યમાં. થોડી વાર બેસો, પાણી પીવો. જન્મ ઉત્સવ આપણે ઉજવવાનો છે. સુખદેવજીની કહેવાય છે એમ કહે કે કંસ, જરાસંઘ, શલ્ય, શિશુપાલ, દત્તવક્ર અનેક રાજાઓ જ્યારે ઉત્પન્ન થયા અને ત્રાસ આપવા લાગ્યા ત્યારે આદિનારાયણની સ્તુતિ કરી, પરમાત્માનું વચન ભાવ કર્યું અને એ સ્તુતિ દ્વારા ઋષિ મુનિઓના દેવ, ગંધર્વ, યક્ષ અને કિન્નરની સ્તુતિથી પરમાત્માનું પ્રાગટ્ય થાય. કેવી રીતે કે આ બાજુ મથુરાની અંદર વસુદેવનું લગ્ન દેવકી સાથે થયું અને દેવકીના લગ્ન પ્રાંગણની અંદર જ્યારે વિદાય કરવામાં આવે છે દેવકીની ઉગ્રસેન રાજા દ્વારા, અને કંસ પોતાની બહેનને વળાવવા જાય, રથમાં બેસે છે અને જેવો રથમાં વસુદેવ અને દેવકી બેઠા અને તે આકાશવાણી થઈ. મેં આકાશવાણી એવું કહ્યું કે હે મૂર્ખ, તું જેને વળાવવા જાય છે એનો 8નો ગર્ભ કે 8નું બાળક એ તારું મોતનું કારણ બનશે અને એ જ તને મારશે. કંસને એમ થયું કે મારો કાળ, મારો જ ભાણિયો, મારા બેનનો દીકરો એ મને મારશે. દેવકીનો 8મો ગર્ભ કંસને મારશે એવું આકાશવાણી બંધ થઈ અને કંસને થયું કે હવે આને હું મારી જ નાખું તો બાળક ક્યાંથી થશે. એટલે પોતાની બેનને મારવા ખડગ લઈને આવે છે અને કંસ રાજાને વિનંતી વસુદેવ કરે છે કે તમારી બેનને તમે મારો. જે બાળકનો જન્મ થશે એ બાળક હું તમને આપીશ અને તમે એને મારીશ. અને રાજા કંસ એ વાતને માન્ય રાખી દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરે છે. બેડીઓ, સાંકળની લોખંડની બેડીઓ પોતાની બેન બનેવીને પહેરાવી કંસ કારાગૃહમાં ધકેલી દે છે. પણ વસુદેવ અને દેવકી કારાગૃહની અંદર અતિ દુઃખ હતું, પણ ભગવાનને ભૂલ્યા નથી, નારાયણને ભૂલ્યા નથી, ઈશ્વરને ભૂલ્યા નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે ગમે તેટલું દુઃખ પડે પણ પરમાત્માને કદી ન ભૂલતા. સદાય એની સાથે રહેજો તો દુઃખ તમારું જતું રહેશે. જેમ કાળા વાદળ સૂર્યને ઢાંકી દે, અંધારું થઈ જાય, પણ ક્ષણ માટે વાદળ હટે અને પ્રકાશ આવે, એવી રીતે દુઃખના દિવસો વિતાવતા ગયા. અને
પહેલું બાળક થયું, ખબર પડી કંસ આવેલી બાળકને દિવાલ સાથે પછાડે છે. દેવકી રડે છે કે આ કોમળા ફૂલ બાળકને શા માટે માર્યું? ને પરમાત્મા એના હૃદયમાં આત્મા ગર્ભમાં વસવાના હતા. સમય વીતતો જાય છે અને સમય વીતવાની સાથે કહેવાય છે કે પરમાત્મા બીજો ગર્ભ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો ગર્ભ હતો એ રોહિણીના ત્યાં ગર્ભ પધરાવવામાં આવે છે અને રોહિણીના ત્યાં બલભદ્રનો જન્મ થાય અને દેવકીની આત્મો ગર્ભ રહ્યો. દેવકીના મુખ પર તેજ હતું. દેવકીને ખબર પડી કે તેજનું કારણ છે કે હવે પરમાત્મા પ્રગટ થવાના છે. સ્તુતિ કરે છે ગંધર્વ દ્વારા કે આ પરમ સ્વરૂપ સત્ય સ્વરૂપ છો, વરદાન સત્ય કરવા હે પરમાત્મા તમે પ્રગટ થાઓ. આ જગત જીવન અને જીવ સાથે પ્રેમ કરે છે, પણ ભગવાન માયાના પડદામાં રહે છે. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પોતાના સ્વરૂપને છુપાવે છે. અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. પરમાત્મા સાથેની પ્રેમ થયો, કાળ સર્વને ભક્ષણ કરે અને કાળ પૂર્ણને માને છે. અને કોમળ કાળ થયો કારણ કે કૃષ્ણ એ કાળનો માલિક અધિપતિ છે. અને આજે પરમાત્મા જે મેઘ ગર્જના કરી છે, ધુંધુભી વાગે છે અને શાંત વાતાવરણ થઈ ગયું છે. પણ કદી જીવનમાં રાત્રે કમળ ન ખીલે, પણ આજે રાત્રે કમળ ખીલવા લાગ્યા કારણ કે પરમાત્મા પધારવાના છે. રાતનો સમય છે, આખું જગત ઘોર નિંદ્રામાં સૂતું છે અને જગતમાં બે જીવ જાગે છે, વસુદેવ અને દેવકી. સુતેલાને સંસારમાં મળે છે ને જાગતાને પરમાત્મા મળે. સદા જાગૃત રહેવું. સુવાનો સમય છે, સુવો, પણ સદાય ભક્તિમાં જાગૃતતા જરૂરી છે. જે કામને માર ખાય છે, કામને આધીન થાય છે, સુતેલો રહે છે, જેના પર કામ વિજય મેળવે છે અને જાગે છે. અને કૃષ્ણ, વસુદેવ અને દેવકીના દર્શન માટે પરમાત્મા પ્રાગટ્ય થાય. સંપત્તિનો નાશ થયો અને સંતતિનો નાશ થાય કે કોઈ અપરાધ નહીં છતાં વસુદેવ અને દેવકીને બેડીઓમાં બાંધવામાં આવે છે. પરમાત્માની આતુરતા. દેવકી વસુદેવ સ્તુતિ કરે, દેવ ગંધર્વ સ્તુતિ કરે કે હવે પ્રગટ થાઓ. સમય નજીક આવ્યો, મધ્યરાત્રિનો સમય. પરમ પવિત્ર શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમીની તિથિ, રોહિણી નક્ષત્ર, સુયોગ, મધ્યરાત્રિનો સમય. દેવકીજી અને સન્મુખે ચતુર્ભુજે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. હા, પરમાત્મા પ્રગટ થયા. ચતુર્ભુજે એ પ્રકાશ છવાયો અને પ્રકાશ છવાની સાથે સર્વ લોક ગાઢ નિંદ્રામાં સૂતા. આજુબાજુ પ્રકાશ પડ્યો. શંખ ચક્ર ગદા પદ્મ ધારી પરમાત્માનું પ્રગટ. ભગવાને પીળું પીતાંબર પહેર્યું છે, અંગ મેઘના જેવું શ્યામ વર્ણ છે, આંખ કમળની કંસની દીપ છે. પ્રભુ આપનું સ્વરૂપનું તમે મને ભાન કરાવ્યું. આ સ્વરૂપને આંખમાંથી હૃદયમાં ઉતારીશ અને હવે તમારે ગોકુળમાં લીલા કરવાની છે. મને જલ્દી ગોકુળમાં પહોંચાડો. ભગવાન ગોકુળમાં પહોંચવાની વાત કરે છે. વસુદેવ પોટલો લઈને આવે છે અને પોટલાની અંદર કૃષ્ણજીને પધરાવે.
બાલકૃષ્ણને પધરાવે.
ત્યાં જે સ્વયંસેવકો ઊભા હોય કે ત્યાં મટકી ફોડવાનું તબલું છે. નારિયેલ, નારિયેલ, નારિયેલથી. નારિયેલ લગે, નારિયેલ. હા. હાલો, હાલો. તાળી પાડો, તાળી. હા. લા, 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 લા.
બીજું કે આજે રાત્રે અહીંયા 12 ગામથી અહીંયા ભજન મંડળ બોલાવ્યું છે, વેશભૂષા કાર્યક્રમ છે. તો જે જેને સમય અનુકૂળતા હોય, સમયની મર્યાદામાં રહીને જેને કંઈ આપવું હોય તે રાત્રે 9 વાગે આવી જાય. વાર ભગવાનના નામનું સ્મરણ કરીશું. બોલીએ દ્વારિકાધીશ કી, કૃષ્ણ કનૈયા લાલજી. પરમાત્માએ અદ્ભુત લીલાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. ઈશ્વર દ્વારા જે પ્રકૃતિ એ અલંકારમય વસુદેવ દ્વારા એક ટુકલાની અંદર ભગવાનને પધરાવવામાં આવે છે. યોગ માયા નિંદ્રાથી સર્વ સૈનિક સૂઈ ગયા છે અને કહેવાય છે કે જેલના દરવાજા ખુલ્યા અને વસુદેવ ટુકલામાં લઈ ભગવાનને નીકળે છે. યમુના નદીમાં જેવો પગ મૂક્યો છે, વસુદેવ જેમ આગળ જાય છે, અંધારી રાત છે અને કહેવાય છે કે જેમ અંદર યમુનામાં જાય યમુનાના નીર વધે છે. થયું કે કદાચ યમુનાજી પગ પખાલવા આવી રહ્યા છે અને જો હું પગ બહાર નહીં કાઢું તો વસુદેવ ડૂબી જશે. આવા જો ભગવાને પોતાનો પગ બહાર કાઢે છે અને યમુનાજી ચરણ સ્પર્શ કરે છે અને યમુનાજીનો ચરણ સ્પર્શ થવાથી યમુનાજી એક શાંત થઈ જાય છે. અહીંયા ભગવાનની લીલા છે બહુ અપરંપાર છે. યોગમાને ત્યાં કહેવાય છે કે યોગ માયાનો ત્યાં જન્મ થયો. યશોદાજીને ખબર પડી અને કઈ અવતર થયું છે. વસુદેવે અંદર ગયા. બાલકૃષ્ણ યશોદાની પથારીમાં પધરાવ્યા અને પથારીમાંથી યોગ માયાને ટોપલામાં નાખી અને વસુદેવ ત્યાંથી ચાલી નીકળે છે. અને વસુદેવ દોડતા કહેવાય મથુરામાં ગયા અને કારાગૃહમાં જ્યાં પ્રવેશ કર્યો એટલે દરવાજા બંધ થયા. યોગ માયાની નિંદ્રાથી સર્વ સૈનિક પ્રવજી પાછા જાગૃત થયા છે અને હવે યોગ માયા દ્વારા એ દીકરી હતી એ વસુદેવ દેવકીને આપે છે. દેવકીને આપ્યા પછી ખબર પડી કે 8મો ગર્ભ છે એ જન્મ થઈ ચૂક્યો છે. કંસને ખબર પડી સૈનિકો દ્વારા અને કંસ આવે છે. કંસને આવવાથી કંસ હાથમાં તલવાર લઈ આવે છે અને ખબર પડી કે મારો કાળ અવતરિત થયો છે અને કાળ અવતરિત થયો. દરવાજા ખોલીને અંદર ગયા અને કહે છે કે 8મો ગર્ભ એ મારો કાળ છે પણ આ તો દીકરી છે. લાગે છે કે આકાશવાણી ખોટું બોલી છે કે દીકરીને કેમ મરાય. કંસના મનમાં થોડો ભાવ પ્રગટ થાય છે. દેવકીની સામે જુએ છે કે દીકરીને મારવી કેવી રીતે. દીકરીને મરાય નહીં. ભલે કંસ એક રાક્ષસ કહી શકાય કે એના ક્રૂર અત્યાચાર દ્વારા ભગવાનને જન્મ લેવો પડે, પણ કંસને પણ એવું છે કે દીકરીને મરાય નહીં. પણ અત્યારના કંસથી પણ વધારે ક્રૂર માણસ દીકરીને ગર્ભની અંદર મારી નાખે છે. દીકરીને જન્મવાનો અધિકાર નથી એ કળિયુગના માણસના મગજ પટ ઉપર ચાલે છે. દીકરી કહેવાનો મારો ભાવાર્થ એ છે કે કંસને પણ ખબર છે કે 8મો ગર્ભ મારો કાળ છે પણ આ કાળ દીકરી છે. જરા સંકોચાય છે તેને મારું કે ન મારું.
ઘણીવાર તો બુદ્ધિ વિચલિત થઈ, પણ નારદજીને એમ થયું કે કદાચ આ જો નહીં મારે તો આનો નાશ કેવી રીતે થશે. પછી બુદ્ધિ બદલાઈ. કહે છે કે 8મો ગર્ભ દીકરો હોય કે દીકરી, પણ આકાશવાણી એમ કીધું હતું કે દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ છે, જરૂર હું એને મારીશ. દીકરીને પકડે છે અને લઈને પથ્થર પર પછાડવા જાય, ત્યાં તો માં ભગવતી જગદંબિકે કલ્યાણી મહાદુર્ગા અંતરિક્ષમાં પ્રગટ થઈ. માં ભગવતી પ્રગટ થઈને કહે છે કે હે કાંત, તું જેને મારવા માટે આવ્યો છે એનો જન્મ થઈ ચૂક્યો છે અને એની જગ્યા પર છે. કંસ ગભરાયો અને વંદન કરી દેવકીને અને વસુદેવને કહે છે કે મેં તારા બાળકોને માર્યા છે, દેશ હું મારીશ નહીં. શારદાબેન રમણભાઈ દેવકીને વંદન કરી કંસ રાજા કહે છે કે મારો કાળ ક્યાં છે? મને ખબર નથી. 8મો ગર્ભ દીકરી છે અને તારો કાળ ક્યાં છે મને ખબર નથી. આ વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી મુક્ત કરે છે અને ઘરે લઈ જાય છે. આ યુક્તિ કરે છે કે શું કરવું. અને આ બાજુ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. યશોદાજી, એની બેન સુનંદા અને ભગવાનના જન્મની વધામણી કરે છે. પરમાત્માના જન્મની અહીંયા વધામણી થાય. ગોપીઓ દર્શન કરવા માટે આવે અને કહેવાય છે કે આખું જે વાતાવરણ છે એ ખૂબ દિવ્ય થવા લાગ્યું. ગોપીઓને દાન આપવામાં આવ્યા, બ્રાહ્મણોને દાન આપવામાં આવ્યા. યશોદાજીને હાથ જોડીને ગોપી કહે છે કે તમારા આશીર્વાદથી આજ મારા ઘરે દીકરો થયો છે. જીવનમાં લેવા જેવી વસ્તુ હોય તો કોઈના આશીર્વાદ લેજો, કોઈની હાય ન લેતા. વ્યક્તિનું જીવન અત્યારે એવું છે કે હાય એ તમને બારીની ખાક કરી નાખશે અને આશીર્વાદ મળશે તો તમારું જીવન ફૂલ જેવું થઈ જશે. એટલે લેવાય તો કોઈના આશીર્વાદ લેજો, કોઈની દુઆ લેજો, પણ કોઈની બદદુઆ ન લેજો. ભલે પૈસો ન હોય પણ કોઈની હાય ન લેજો. યશોદાજી ગોપીઓને કહે છે કે તમારા આશીર્વાદથી આજે મારા ઘરે દીકરોનો જન્મ થયો છે. અને કેવો દીકરો? અખિલ બ્રહ્માંડ અધિપતિ એ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. ગોપીને બ્રહ્મ સંબંધ થાય છે. જે આ પ્રેમ છે ત્યાં કોઈ સીમા નથી. પ્રેમની કોઈ સીમા નહીં, પ્રેમનો કોઈ શબ્દ નથી. બે નજર મળે અને મૌન અવસ્થામાં પ્રેમ થાય એ પરમાત્માનો પ્રેમ છે. જો ગોપીને બ્રહ્મ સંબંધ થયો અને ગોપીને આકર્ષણ થયું એ લાલા વિશે. ગોપીના હાથમાં લક્ષ્મીપતિ આવ્યા એટલે અતિ આનંદમાં ગોપી નાચે અને ગોપી નાચે છે અને નૃત્ય એવું કરે છે. કારણ કે પરમાત્મા કૃષ્ણ એ આનંદ સ્વરૂપ છે. નિરાકાર આનંદ એ જ પરમાત્મા કૃષ્ણ છે. કૃષ્ણ પરિપૂર્ણ પ્રેમ કથા છે. ઈશ્વરમાં આનંદ જેને આવે છે આ સંસારમાં એને આનંદ આવતો નથી. જેને ભગવાન સાથે લગની લાગી હોય, પ્રીતિ લાગી હોય, એને બીજી કોઈ મોહ માયા નડતી નથી. એ ઈશ્વર સાથે તલ્લીનતાથી એ પરમાત્માને પ્રગટ કરે છે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. સંસાર સુખ અને દુઃખથી ભરેલો છે અને સંસારમાં બે દુઃખ મોટા છે. એક દુઃખ છે એ વિયોગનું છે અને બીજું દુઃખ એ સંયોગ છે. સંયોગ કોને કહેવાય? કે બે પરસ્પર અજાણી વ્યક્તિની મુલાકાત થાય અને એ વ્યક્તિ તમારા સાથે સંબંધ જોડાય એ સંયોગ કહેવાય. અને વિયોગ
જ્યારે મનગમતી વ્યક્તિ તમને છોડીને ચાલી જાય, તમને ભૂલી જાય, ત્યારે વિયોગ થાય. આ બે દુઃખ એ સંસારમાં મોટા છે અને બીજા દુઃખ એ તુચ્છ છે. અહીંયા કે વિયોગ થાય, સંયોગ થાય, જન્મ મરણના ફેરા પડી જાય. સંસાર સાથે પ્રેમ કરે એને સુખ મળે અને તેને દુઃખ પણ ભોગવવું પડે, પણ જે કૃષ્ણ સાથે પ્રેમ કરે છે તેને આનંદ મળે છે, કદી દુઃખની અનુભૂતિ નથી કરતી. માનવને આનંદની ભૂખ છે, આનંદ પરમાત્માનું સ્વરૂપ છે અને કૃષ્ણ આનંદ વિના બીજું કાંઈ છે જ નહીં. પરમાત્મા કૃષ્ણની અલૌકિક સિદ્ધાંતને સમજવા માટે લૌકિક દ્રષ્ટાંતની જરૂર છે. પરમાત્માની અંગમાં કેવળ આનંદ છે. સગળે સ્વરૂપ અલૌકિક અપ્રાકૃતિક દિવ્યતા છે અને પરમાત્માના સ્વરૂપમાં એ સન્મોહિતતા છે. કૃષ્ણ આનંદ, કૃષ્ણ પરમાત્મા સર્વમાં સદભાવના રાખનારો એ દેવ છે. જ્ઞાન માર્ગ કઠણ છે અને ભક્તિ માર્ગ પણ જે છે એ સહેલો નથી. સર્વનો ત્યાગ કરવો એ કાઠી વસ્તુ છે, આપણે કરી નથી શકતા. અહીંયા બ્રહ્મ મુહૂર્તની અંદર નંદ બાબાને યશોદાજી બાલકૃષ્ણ દેખાય, નંદ મહોત્સવ કરે છે. અહીંયા આપણે કથાને પૂર્ણ વિરામ આપીએ. આવતીકાલે ભગવાનની લીલાની કથાનું આપણે ગાન કરીશું. ભગવાનની આરતી અહીંયા ઉતારવામાં આવશે.
ભજ